અમદાવાદના આસ્ટોડિયા દરવાજા પાસે બીઆરટીએસ કોરિડોરમાં ભયંકર અકસ્માત સર્જાયો છે। પૂર ઝડપે દોડતી એક્ટિવા રેલિંગ સાથે અથડાઈ, જેમાં કારણે એક્ટિવા ચલાવતા બાપુનગરના કેતન પંચાલને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી। ઘટના સ્થળે તેમનું મોત થયું। એક્ટિવા પાછળ બેઠેલી 16 વર્ષની પુત્રીને પણ માથામાં ઈજા થઈ, તેમને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। ગંભીર અકસ્માત સર્જાયો। એક્ટિવા ચાલક પિતાનું સ્થળ પર મોત થયા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે। આજ અંગે વધુ વાત કરીશું। સમંતા વિરેન્દ્રસિંહ અમારી સાથે ફોન લાઈન પર જોડાયા છે। વિરેન્દ્ર, અમદાવાદમાં બીઆરટીએસ કોરિડોરમાં પિતા પુત્રીનો અકસ્માત સર્જાયો, વિગત જણાવશો? બિલકુલ અન્વી કે ગઈકાલે મોડી રાત્રિએ 11:30 વાગ્યાની અરસામાં આસ્ટોડિયા દરવાજા પાસે જે બીઆરટીએસ કોરિડોર આવેલો છે તે કોરિડોરની અંદર ગમખ્વાર અકસ્માતની ઘટના છે તે સામે આવી હતી। વિગતવાર જો અન્વી વાત કરવામાં આવે તો એક્ટિવા જે પૂર ઝડપે બીઆરટીએસ જે કોરિડોર હતો તેની અંદર આવી રહી હતી, તે એક્ટિવા છે તે રેલિંગ સાથે અચાનક અથડાઈ હતી અને એક્ટિવા સવાર જે ચાલક હતો તેનું ઘટના સ્થળ ઉપર જ મોત નીપજ્યું હતું। બાપુનગરના રહેવાસી જે કેતન પંચાલ હતો તેના દ્વારા આ એક્ટિવા છે તે ચલાવવામાં આવી રહી હતી ને તેની પાછળ તેની દીકરી 16 વર્ષની હતી, તેને પણ ગંભીર ઈજાઓ છે તે પહોંચવા પામી હતી। પરંતુ અકસ્માત એટલો ગમખ્વાર હતો કે જે એક્ટિવા ચાલક હતો કેતન પંચાલ તેનું સારવાર પહેલા જ મોત છે। જી, આભાર માહિતી આપવા માટે।